અમારા વિસ્તારમાં જે ઠેર ઠેર જગ્યાએ ગંદુ પાણી આવે છે, ગોયા ગેટ સોસાયટીમાં છેલ્લા 20 થી 25 દિવસથી કારું ગંદુ ને જીવડાવાળું પાણી આવતું હતું ને આજે પણ એવી જ પરિસ્થિતિ છે. સાથે સાથે જે બકરાવડી વિસ્તારમાં જે તારાસો મિલની ચાળી છે એની અંદર અમુક લોકોને પાણી આવતું નથી ને અડધા લોકોને ગંદુ પાણી આવે છે. એ તમામ રજૂઆતો આજે સભામાં કરી છે અને અમે કમિશનરશ્રીને એ જ પૂછ્યું કે સાહેબ કેટલા દિવસ સુધી લોકોને પાણીથી વંચિત રાખવામાં આવશે. તો અમને એવું કીધું ટૂંક સમયની અંદર કામગીરી ચાલે છે, પણ વહેલી તકે ઝડપથી કામગીરી મેં કીધું કરવાનું રહેશે. એટલે અમને ખાતરી આપી છે. સાથે સાથે જે આરએમસીનો પ્લાન છે, જે લાલબાગ પાણીની ટાંકીની સામે રાજમહેલ કમ્પાઉન્ડની અંદર, એને કોઈ પણ જાતની પરમિશન આપ્યા વગર એ પ્લાન ચાલે છે ને પ્લાન એટલો બધો રિસ્કી છે કેમ કે અંદરથી જે સિમેન્ટ આવે છે એ એટલું બધું રોડ પર આવતું હોય, કોઈ બાઇકવાળો કોઈ વ્હીકલવાળો જતો હોય તો કોઈનો એક્સિડન્ટ થાય. અને જે મોટી મોટી એમની જે ગાડીઓ છે જે પ્લાન ભરીને ત્યાંથી સિમેન્ટ લઈ જતા હોય છે એ રોંગ સાઈડ આવતી હોય છે. એટલે કદાચ વિશ્વામિત્રીથી કોઈ બાઇક લઈને કોઈ ફોર વ્હીલ લઈને આવે ને કોઈનો એક્સિડન્ટ થાય તો કેટલું બધું નુકસાન થાય. અને કોર્પોરેશનમાં 2-2 વર્ષથી મંજૂરી વગર આટલો મોટો પ્લાન ચલાવતા હોય એટલે બહુ ગંભીર બાબત છે. એટલે વહેલી તકે આવા જે પ્લાન નાખ્યા હશે એમને પેનલ્ટી લગાવવી જોઈએ. કોર્પોરેશનનું કોઈ પણ જાતનું નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને કામગીરી કરવી જોઈએ. એ તમામ રજૂઆત કરી.